ઉત્તર ગુજરાતનું ઈડર શહેર ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યું છે। ઉનાળાની શરૂઆતમાં જ અહીં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી જાય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિકોને ચોક્કસ તાપમાન જાણવા માટે કોઈ સુવિધા નથી। તંત્ર દ્વારા લગાવવામાં આવેલું તાપમાન માપ યંત્ર ઘણા સમયથી દૂર ખાઈ રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાનું ઐતિહાસિક ઈડર શહેર પોતાની ગિરિકંદરાઓ અને પથ્થરના ડુંગરો માટે જાણીતું છે। જો કે આ જ ડુંગરો ઉનાળામાં ઈડરવાસીઓ માટે મુસીબત બને છે। પથ્થરો ગરમ થવાને કારણે શહેરનું તાપમાન ઉનાળાની શરૂઆતમાં જ 42થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે। ગુજરાતના સૌથી ગરમ શહેરોમાં જેની ગણના થાય છે તેવા ઈડરમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ વિટંબણા એ છે કે આ ગરમી કેટલી છે તે જાણવા માટે સ્થાનિકો પાસે કોઈ સત્તાવાર સાધન નથી। છેલ્લા કેટલા વર્ષથી જોવા જઈએ છે તો ઈડરમાં જે થર્મોમીટર છે, ગરમીનું માપવાનું મશીન, તે અત્યારે હાલમાં બંધ હાલતમાં જોવા મળે છે। સરકારને વિનંતી કે જો સરકારે તાકીદે પગલાં લેવાના હોય તો અત્યારે આ જે થર્મોમીટર છે એ જે ગરમી માપવાનું મશીન એ સત્વરે એને સમારકામ કરાવી અને તેનું કામ કાર્યરત થાય તે રીતે ચાલુ કરવું જોઈએ। ટેમ્પરેચર સૌથી વધારે ઈડરમાં હોય છે, પરંતુ ટેમ્પરેચર માપવાનું મશીન જ ઈડરની અંદર વર્ષોથી બંધ પડ્યું છે। જોવો તો મારી પાછળ તમે કચરાના ઢગમાં ટેમ્પરેચર પડ્યું છે અને ટેમ્પરેચર બિલકુલ બંધ હાલતમાં છે અને સરકાર આની બાબતે જાગૃત નથી અને ટેમ્પરેચર કેટલા વર્ષોથી બંધ છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ગરમી માપવાનું ટેમ્પરેચર ચાલુ કરવામાં આવતું નથી। સ્થાનિક તંત્ર દ્વારા ગરમીનું તાપમાન જાણવા માટે જે યંત્ર લગાવવામાં આવ્યું હતું તે અત્યારે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે। લાખોના ખર્ચે વસાવેલું આ તાપમાન માપક યંત્ર અને તેની સામગ્રી બિસ્માર હાલતમાં પડી રહી છે। સ્થાનિક લોકો ગરમીના પારો કેટલો ચડ્યો છે તે જાણવા માટે વલખા મારી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લાગે છે, કારણ કે હજુ સુધી આ મશીન રિપેર કરવાની તસદી લાવવામાં આવી નથી। પરિણામે લોકોએ અંદાજિત તાપમાન પર જ નિર્ભર રહેવું પડે છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો અહીંયા 30 વર્ષથી સત્તામાં છે ને એમ કહી શકાય ઈડર ઉપર અમે આટલા ઝાડ વાવીશું, હરિયાળો કરીશું ને એનું ટેમ્પરેચર ઘટાડીશું, વનીકરણ કરીશું ને આમ કરીશું, પણ આજ સુધી કશું થયું નથી। અને ટેમ્પરેચર માપવાનું મશીન આ લોકો સત્તાવાળાઓ રાખતા નથી ભાજપવાળાના કહેવાથી, કારણ કે જે ભયંકર ગરમી પડે છે જો માપું તો ખબર પડે કે કેટલા ડિગ્રી સેલ્સિયસ છે। એટલે હંબક ઠોકવા માટે આજે ટેમ્પરેચર માપવાનું મશીન પણ નથી, ક્યાંક બંધ પડ્યું છે, વરસાદ માપવાનું મશીન નથી। એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે અને બીજી તરફ તંત્રની નિષ્કાળજીના કારણે ઈડરના લોકો ગરમીના સચોટ આંકડાઓથી અજાણ છે। હવે જોવાનું એ રહ્યું કે ક્યારે તંત્ર આ ધૂળ ખાતા યંત્રને ફરી કાર્યરત કરે છે કે પછી ઈડરવાસીઓએ આ આખો ઉનાળો આવી જ રીતે અંધારામાં રહેવું પડશે। જુગનું, રૂપાલી, GSTV, સાબરકાંઠા।